બરોબર, આપણે કેમ્પેન લેવલમાં જોયું કે જ્યારે બી આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે જે બી ઓબ્જેક્ટિવ છે એ પહેલા તો આપણે સિલેક્ટ કરી લઈશું. પછી અહીંયા કન્ટિન્યુ કરશું. જો તમારે ડિટેલ્સમાં જોવું હોય તો અહીંયા એબાઉટ કેમ્પેન ઓબ્જેક્ટિવ વાળું છે, તો તમે આખું આર્ટિકલ મેટાનું છે તે જોઈ શકો કઈ રીતનું બધું અલગ અલગ કરી શકાય. બરોબર, તો આજના ક્લાસમાં આપણે જે છે આપણે એડવાન્સ પ્લસ કેમ્પેન કઈ રીતે સેટઅપ કરાય, એબી ટેસ્ટિંગ કેમ્પેન કઈ રીતે સેટઅપ કરી શકાય, અને મોસ્ટલી આપણે જોવાનું છે ડાયનામિક ક્રિએટિવ શું છે અને કઈ રીતે તેમનું યુટિલાઇઝ કરી શકાય. તો મેન 3 ટોપિક ઉપર આજે આપણે શીખીશું. બરોબર, તો ફોર એક્ઝામ્પલ આપણે એડવાન્સ પ્લસ કેમ્પેન બજેટ જ્યારે આપણે કરીએ છીએ તો એક સાથે આપણે અલગ અલગ આને કહેવાય આપણે સીબીઓ કહેવાય, કેમ્પેન બજેટ ઓપ્ટિમાઇઝેશન કહેવાય આને. તો આ ઓન કરવાથી આપણે શું ફાયદો થાય તો કે જ્યારે આપણે કેમ્પેન નવું ક્રિએટ કરતા હોઈએ તો અહીંયા આપણે એડ સેટ છે તો આને એબીઓ કહેવાય. જ્યારે અહીંયા આપણે બજેટ જે આપણે સેટઅપ કરીએ છીએ, જે અહીંયા ઓપ્શન આવે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં ઓન કરી નાખ્યું છે, તો જ્યારે આપણે એડસેટ લેવલ ઉપર આપણે જે બજેટ અહીંયા સિલેક્ટ કરવાનું આવે છે તેને એબીઓ કહેવાય. અને આપણે ફર્સ્ટ કેમ્પેનના ઓપ્શન આપણે અહીંયા ઓન કરીશું તો તેને આપણે સીબીઓ કહેવાય, કેમ્પેન બજેટ ઓપ્ટિમાઇઝેશન. તો અહીંયા આપણે કમ્પેરિઝન આપણે જોઈ લઈએ સીબીઓ વિસિસ એબીઓ ને સીબીઓ. અહીં દેખાય છે ને બરોબર આપણે? તો અહીંયા કેટલું છે, અહીંયા $30 છે, મતલબ 30 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયન રૂપીસમાં. જ્યારે આપણે સીબીઓ ઓન કરીએ છીએ અહીંયાથી રાઈટ સાઈડમાંથી, ત્યારે આપણે 3 એડસેટ ક્લિયર કરશું. એકવાર આ બધું સેટઅપ થઈ જશે પછી મોસ્ટલી આપણે શું કરતા હોય છે, આગળ આપણે વધારે પ્રેક્ટિકલ કરીશું ત્યારે આઈડિયા આવી જશે. અહીંયા જ્યારે એકવાર આપણે સેટઅપ કરી દઈએ તો અહીંયા પાછું એડસેટ આપણે ડુપ્લિકેટ કરતા હોઈએ છીએ. આપણે આગળ આપણે પ્રેક્ટિકલ કરીશું તે જણાવશું. જેટલા બી આપણે 3-4 અલગ અલગ ડુપ્લિકેટ કરતા હોઈએ છીએ તો આમાં શું થાય છે, એક કેમ્પેનની અંદર અલગ અલગ ઓડિયન્સ આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે બ્રોડ આપણે ટાર્ગેટિંગ રાખ્યું, પછી અલગ અલગ આપણે ઇન્ટરેસ્ટ રાખીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ક્લોથિંગ વાળું આપણે ઇન્ટરેસ્ટ રાખ્યું છે. પછી બીજા એડસેટમાં આપણે અહીંયા લખી નાખશું કે અહીંયા આપણે ક્લોથિંગ એડસેટ છે. એક એડસેટમાં આપણે શું આપણે ઇન્ટરેસ્ટ રાખ્યું, ક્લોથિંગ રાખ્યું. બીજામાં આપણે એજ ગ્રુપ રાખીએ, એજમાં આપણે ડિફરન્સ કરી નાખ્યું કે આપણે 20 થી 30% આપણે ટાર્ગેટ કરવાના છે. તો અહીંયા આપણે જેટલું બજેટ વધારે આપણે હોય એટલું આપણે ડુપ્લિકેટ કરી શકીએ. મિનિમમ 2 કે 3 તો આપણે ઇઝીલી કરી શકીએ. 300 રૂપિયાનું બજેટ હોય કે 200-300 રૂપિયાનું, બાકી કોઈ અનલિમિટેડ કરી શકીએ. કોઈ એવું નથી કે ફિક્સ કે આપણે કોઈ લિમિટ છે. એડસેટ ડુપ્લિકેટ કેટલા બી કરી શકીએ આપણે. અહીંયા 20 થી આપણે ક્લોથિંગનું આપણે ચેન્જ કરી નાખીએ. તો આપણે એક કેમ્પેન અવેરનેસ આપણે સિલેક્ટ કર્યું અહીંયા, ને આપણે અહીંયા શું ઓન કર્યું, આપણે એડસેટ બજેટ આપણે સીબીઓ ઓન કર્યો છે. બરોબર, તો અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે અહીંયા શું દેખાય છે કે 30 રૂપિયા છે આપણે એક એડસેટમાં આપણે કર્યો છે. તો ફેસબુકનો આલ્ગોરિધમ શું કરશે, એક એડસેટમાં આપણે કહી દીધું કે ₹100 આપણે એક કેમ્પેનમાં રાખવાના છે. તો અહીંયા આપણે જે બી બેસ્ટ પરફોર્મન્સ હશે ઓટોમેટિકલીનું આલ્ગોરિધમ છે ફેસબુકનો આલ્ગોરિધમ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ક્લોથિંગ વાળું છે, અહીંયા એજ ગ્રુપ કેટલું 20-30 છે, અને અહીંયા છે આપણે ડિઝાઇનર ક્લોથિંગ વાળું આપણે સેટઅપ કરેલું છે. 3 આપણે અલગ અલગ એડસેટ છે અને અલગ અલગ ઓડિયન્સ છે. તો ફેસબુકનું આલ્ગોરિધમ આપણે અહીંયા કેટલા રૂપિયા આપણે ₹200 સ્પેન્ડ કર્યા છે, તો 200માં 3 સ્પેન્ડ થશે સ્ટાર્ટિંગમાં. પછી જે બી ઇન્ટરેસ્ટ વધારે પરફોર્મ કરતું હશે ઓટોમેટિકલી જે બજેટ છે તે આમાં જ, ફોર એક્ઝામ્પલ આપણે છે ડિઝાઇનર ક્લોથિંગમાં વધારે રિસ્પોન્સ મળે છે અને આમાંથી જ વધારે આપણે ઈ કોમર્સની બ્રાન્ડ છે તો આમાં જ વધારે પરચેજ આવે છે. આ બે પરફોર્મ નથી કરતા એટલા બધી. તો જેટલું બી બજેટ છે, ફોર એક્ઝામ્પલ આપણે 200માંથી ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં આપણે ₹20 અહીંયા સ્પેન્ડ કરશે, ₹30 અહીંયા કરશે, બાકીના જે છે ₹170 એ આમાં જ ઓટોમેટિકલીનું આલ્ગોરિધમ આમાં સ્પેન્ડ કરી નાખશે. તો આ રીતે જો ઓટોમેટિકલી જે નક્કી કરે છે તેમનું આલ્ગોરિધમ મેટાનું, તો એને શું કહેવાય આપણે
સીબીઓ, કેમ્પેન બજેટ ઓપ્ટિમાઇઝેશન. જ્યારે એબીઓમાં એવું નથી થતું. આપણે સ્પેસિફિકલી એકમાં જ આપણું બજેટ છે તે એક એડસેટ ઉપર જ રાખીએ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી મેં ઓન કરી નાખ્યું કે બધામાં મારે 100 રૂપિયા, તો એક છે કે 200 રૂપિયા રાખીએ, તો એક એડસેટમાં 100 રૂપિયા થશે. એમાં ઓટોમેટિકલી કોઈ ડિવાઈડ નહીં થાય આપણે. હા, આ એબીઓમાં આપણે ડિસાઈડ કરી શકીએ કે એક એડસેટની અંદર એકમાં જ આપણું 100 રૂપિયા સ્પેન્ડ થવું જોઈએ એક એડસેટની અંદર. જ્યારે સીબીઓમાં છે 200 રૂપિયા છે, ત્રણેયમાં સ્પેન્ડ થશે. ત્રણેયમાં 200 રૂપિયા જે આપણે અહીંયા સિલેક્ટ કરશું તે. અને જે ત્રણમાં સ્પેન્ડ કરશે કેમાં સ્પેન્ડ થશે? કે જે વધારે ઇન્ટરેસ્ટ, જે વધારે પરફોર્મ કરતો હશે એમાં જ. એ કોણ નક્કી કરશે? ફેસબુકનું આલ્ગોરિધમ ઓટોમેટિકલી. ફેસબુકની રીતે પેલા સ્ટાર્ટિંગમાં કરશે કે 5-5 રૂપિયા સ્પેન્ડ કરશે. પછી એવું લાગે કે 5 રૂપિયાથી વધારે ક્લિક કીમાં આવી છે, ફોર એક્ઝામ્પલ ડિઝાઇનર ક્લોથિંગમાં આવી છે, તેમાં જ વધારે સ્પેન્ડિંગ કરશે. બાકીનું આમાં બહુ ઓછું કરી નાખશે બજેટ. અહીંયા દેખાય છે આપણે સીબીઓમાં કે અહીંયા 3 રૂપિયા સ્પેન્ડ કર્યા છે, અહીંયા 7 રૂપિયા કર્યા છે, અને અહીંયા 20 રૂપિયા કર્યા છે. 20 રૂપિયા અહીંયા કેમ ઓટોમેટિકલી? કે આ, હા, વધારે રિસ્પોન્સ આવે છે અને ઓડિયન્સ વધારે આ લાઈક કરે છે. જ્યારે એબીઓમાં કેટલા છે? 30 રૂપિયા છે, તો સેમ ટુ સેમ બજેટ આપણે સેટઅપ કર્યું અને સેમ ટુ સેમ છે બજેટ સ્પેન્ડ થશે આપણું. પછી એબીઓમાં કરી દીધું આપણે, પછી આપણને બજેટ આપણે ખબર પડ્યું કે મતલબ કે 3 માંથી ખાલી એકમાં જ આપણે રિસ્પોન્સ આવે છે, ચેન્જ કરી શકીએ આપણે પોતે? હા, પછી ચેન્જ કરી શકીએ. આ બંનેને ઓફ કરી નાખવાનું ને એકમાં જ તમે 30 રૂપિયા એક સાથે એક એડસેટમાં પણ નાખી શકો તમે. ઓકે, તો આમાં ફોર એક્ઝામ્પલ આપણે 3 અલગ અલગ ઇન્ટરેસ્ટ આપણે સિલેક્ટ કર્યા છે. ડિઝાઇનર ક્લોથિંગ, પછી એજ ગ્રુપ છે 20 થી 30, અને લાસ્ટમાં છે ક્લોથિંગ વાળું, રાઈટ? તો આપણે 2-3 દિવસ આપણે કેમ્પેન છે ચાલુ રાખ્યું ને આપણે ખબર પડી કે આ ડિઝાઇનર ક્લોથિંગ વાળું જે ઇન્ટરેસ્ટ છે તે વધારે પરફોર્મ કરે છે, બાકી જે એજ વાળું છે કે આ ક્લોથિંગ વાળું જે છે પરફોર્મ નથી કરતા. તો આપણે શું કરીશું? આ છે આપણે અહીંયાથી ઓફ કરી નાખશું આપણે જે કેમ્પેન છે ને. આપણે ઓનલી આ ડિઝાઇનર ક્લોથિંગ વાળું જે આપણે નવું એડ સેટ કરીને નવું જ આપણે એમાં વધારે સ્પેન્ડ કરીશું ડિઝાઇનર ક્લોથિંગ વાળું. તો એડિટનું આપણી પાસે ઓપ્શન છે કે આ બધું આપણે કરી શકીએ આપણે. એબીઓમાં આપણે પોતે બધું ડિસાઈડ કરવાનું એક એડ સેટમાં. હા, કરી દેશે. હા, પોતે ડિસાઈડ કરી લે. હા. અહીંયા, હા, અહીંયા અલગ અલગ આપણે ઇન્ટરેસ્ટ અહીંયા છે. કઈ રીતનું સીબીઓ નું કોન્સેપ્ટ છે અને અહીંયા હેડસેટ નું કોન્સેપ્ટ છે. એ ક્યારે આપણે સીબીઓ ઓન કરી શકીશું? જ્યારે આપણે આ ઓન કરશું ત્યારે જ થશે. ત્યાં સિવાય તે ઓપ્શન અવેલેબલ નહીં થઈ જાય. બાકી તો આપણે જો આ ઓન ઓફ રાખીશું તો આપણે હેડસેટ ઉપર જ અહીંયા બજેટ સેટઅપ કરવાનું આવશે. બજેટ અને શેડ્યુલિંગ જે બી આપણે પર હેડસેટમાં આપણે રાખવાના હોય તે, રાઈટ? તો ખ્યાલ આવી ગયો આપણે એડસેટ બજેટ ઓપ્ટિમાઇઝેશન અને એબીઓ. અહીંયા તમે એકવાર જોઈ શકો છો, ગૂગલ ઉપર સર્ચ કરીને અલગ અલગ અહીંયા અલગ અલગ કોન્સેપ્ટ પણ આપેલું છે ડિટેલ્સમાં. મોસ્ટલી તો આમાં આપણે સિમ્પલ રીતે અહીંયા એક્સપ્લેન કરેલું છે કઈ રીતનું થઈ શકે. ખ્યાલ આવી ગયો ને? આમાં કોઈ ક્વેશ્ચન છે તો આપણે અમે ઓલરેડી તો આપણે સીબીઓ અને એબીઓ આપણે જોઈ લેજો, બરોબર? એકવાર રિપીટેશન કરો. પછી બીજું છે આપણે અહીંયા એબી ટેસ્ટિંગ છે. તો આપણે એબી ટેસ્ટિંગમાં જ્યારે બી આપણે ક્રિએટ કરીએ ત્યારે અહીંયાથી ઓન કરી નાખવાનું, તો જ આપણું છે એબીઓ છે તે અહીંયાથી સ્ટાર્ટ થશે. પહેલા આપણે પબ્લિશ કરી દેવાનું જે બી આપણે ઓપ્શન આવે છે તે. ફોર એક્ઝામ્પલ અહીંયા એબી, અહીંયાથી જ્યારે હું ઓન કરી નાખીશ પછી આપણે અહીંયા ઓપ્શન આવશે કે કઈ કઈ રીતના આપણે છે એબી ટેસ્ટિંગ કરવાનું છે. તો અહીંયા ક્રિએટિવ એટલે શું થયું? જે આપણે ઇમેજ, વિડીયો છે, ટેક્સ્ટ છે, તે વધારે કઈ વર્ક કરે છે. આપણે 3-4 અલગ અલગ ડિફરન્ટ ટાઈપના આપણે ક્રિએટિવ છે તે યુઝ કરી શકીએ. બીજું છે શું છે? આપણે ઓડિયન્સ. તો ઓડિયન્સનું આપણે કઈ ઓડિયન્સ વધારે પરફોર્મ કરે છે, તો ચારીમાંથી આપણે એક જ આપણે સિલેક્ટ કરી શકીએ એબી ટેસ્ટિંગમાં. બીજું એબી ટેસ્ટિંગ આપણે અલગ અલગ કરવું હોય તો કરી શકીએ. પછી આપણે પ્લેસમેન્ટનું કરી શકીએ અને કસ્ટમ વાળું કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ક્રિએટિવનું કરવું છે, અલગ અલગ આપણી પાસે ઇમેજ છે તેમનું આપણે એબી ટેસ્ટિંગ કરવું છે, તો આપણે અહીંયા ક્રિએટિવ આપણે સિલેક્ટ કરી લેશું અને કેટલા દિવસ માટે આપણે કરવાનું છે તો અહીંયા આપણે
ટાઈમ આપણે અહીંયાથી નક્કી કરી શકીએ. પ્લસ આપણે અલગ અલગ ઓપ્શન આવે છે કે આપણે શેમાં વધારે પોસ્ટ પર રિઝલ્ટમાં આપણે એબી ટેસ્ટિંગ કરવું છે, પોસ્ટ પર લિંક ક્લિક, પોસ્ટ પર 1000 એકાઉન્ટ રીચ અને અહીંયા પોસ્ટ પર પરચેઝ કોઈ બી આપણે સિલેક્ટ અહીંયાથી કરી શકીએ. તો બેસ્ટ રિકમેન્ડેશન વાળું છે કે આપણે કેટલું કોસ્ટ આવે છે તે આપણે એબી ટેસ્ટિંગ માટે કરવું છે તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી શકીએ. તો આ બધી ઓપ્શન ક્યારે આવશે? જ્યારે અહીંયાથી આપણે એબી ટેસ્ટિંગ છે તે ઓન કરીશું. કઈ લેવલ ઉપર કરીશું? આપણે કેમ્પેન લેવલ ઉપર. અને અહીંયા 4 ઓપ્શન આવશે: ક્રિએટિવ, ઓડિયન્સ, પ્લેસમેન્ટ અને કસ્ટમ વાળું. તો આપણે અત્યારે કઈ કર્યું છે? આપણે ક્રિએટિવ વાળું કર્યું છે. 3 દિવસ માટે આપણે એબી ટેસ્ટિંગ કરવાનું છે. અહીંયાથી આપણે પોસ્ટ પર રિઝલ્ટ સિલેક્ટ કર્યું. પછી આપણે અહીંયા નેક્સ્ટ કરીશું. પછી એડસેટમાં આપણે જે બી આપણે ઓડિયન્સને ટાર્ગેટ કરવા માંગતા હોય જેટલું બજેટ છે આપણે અહીંયા આપણે સેટઅપ કરી દઈશું. અહીંયા આપણે ઇન્ડિયામાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયાની જગ્યાએ આપણે સુરતમાં જ કરવાનું છે. આપણે લોકેશન અહીંયા સુરત એડ કરી દીધું. બાકી આમાં કોઈ ચેન્જીસ એડસેટ ઉપર કશું નહીં થાય. આપણે ઓનલી આપણે ક્રિએટિવ કરવાનું છે. ક્રિએટિવ એટલે જે આપણે ઇમેજ અને વિડીયોનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે. પછી અહીંયાથી આપણે જે બી ઇમેજ અથવા વિડીયોનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે અહીંયા આપણે એડ કરીશું. અહીંયા પ્રાઇમરી ટેક્સ છે તે આવી હશે 5 આપણે અહીંયા પણ આપણે એડ કરી શકીએ. તો અત્યારે જે બી છે આપણે તે જ રાખ્યું છે. પછી આપણે અહીંયાથી આપણે પબ્લિશ કરી દઈશું. પબ્લિશ કર્યા પછી આપણે અહીંયા શું આવે છે? આવું વિન્ડો આવશે. આ વિન્ડો ક્યારે આવશે? જ્યારે આપણે એબી ટેસ્ટિંગ વાળું ઓન કર્યું હશે ત્યારે જ આ ઓપ્શન આવશે. તે સિવાય આપણે નહીં આવે. પછી અહીંયા શું લખેલું છે? આપણે કેન્સલ ટેસ્ટ અથવા અહીંયા ક્રિએટ વર્ઝન બી. એક 1 વર્ઝન આપણે થઈ ગયું છે. હવે આપણે બીજું આપણે ક્રિએટ કરવાનું છે. તો આપણે અહીંયા શું એમાં ક્લિક કરીશું? ક્રિએટ વર્ઝન બી. તો આને શું આપણે બીજું ઇમેજ આપણે ટેસ્ટ આઉટ કરીશું. પછી ઇમેજ જે છે તેને આપણે કાઢીને આપણે બીજી ઇમેજ છે કે આપણે ફિટ કરીશું. અને લાસ્ટ વાળું છે આપણે જોઈ લઈએ ડાયનેમિક ક્રિએટિવ. જ્યારે બી મોસ્ટલી આપણે એક સેટની અંદર આપણે એક સેટમાં કેટલી એક જ ઇમેજ આપણે એડ કરી શકીએ. જ્યારે એક સાથે આપણે 10 ઇમેજને આપણે ટેસ્ટ આઉટ કરવી છે તો ડાયનેમિક ક્રિએટિવ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે અને મોસ્ટલી તમે યુટિલાઇઝ કરી શકો. ડાયનેમિક ક્રિએટિવ બરોબર. તો આપણે કેમ્પેનનો અહીંયા આપણે કોઈ બી આપણે છે આપણે અવેરનેસ અત્યારે અહીંયા સિલેક્ટ કરી લીધો. પછી અહીંયા હું નેક્સ્ટ કરીશ. એડસેટમાં જ્યારે આપણે ઓન કરીશું ત્યારે ડાયનેમિક ક્રિએટિવ છે તે ઓન થશે. રાઈટ. અહીંયા સિમ્પલી હું લખેલું છે અહીંયા વી સેલ ઓટોમેટિકલી ક્રિએટ કોમ્બિનેશન ઓફ યોર મીડિયા text that your audience is likely to response. Right. તો ડાયનેમિક ક્રિએટિવમાં આપણે કેટલા ક્રિએટિવ એડ કરી શકીએ? 10 ઇમેજ અથવા વિડીયો. કેટલી લિમિટ છે? આપણે 10 છે તે ક્રિએટ કરી શકીએ. તો કઈ રીતના કરી શકીએ આપણે? કેમ્પેન તો આપણે સેટઅપ કરી દીધું, આપણે અવેરનેસ કરી દીધું. પછી આપણું બજેટ છે અહીંયા બજેટ સેટઅપ કરી દીધું કે 200 રૂપિયા પર ડે આપણે સ્પેન્ડ કરવા માંગીએ છીએ. અને જ્યારે હું ડાયનેમિક ક્રિએટિવ અહીંયા જ્યારે ઓફ છે ત્યારે અહીંયા આપણે ખાલી એક જ ઇમેજ છે આપણે એડ કરી શકીશ. અહીંયા કંઈ આવે છે ખાલી એક સિલેક્ટ કરી પછી અહીંયાથી હું નેક્સ્ટ કરું છું. બીજું કોઈ ઓપ્શન અહીંયા આવતો નથી. જ્યારે હું ડાયનેમિક ક્રિએટિવ ઓન કરી દઉં છું અહીંયાથી ઓફ છે તો અહીંયાથી કન્ટિન્યુ કરી દઈશ. પછી અહીંયા શું ઓપ્શન આવે છે? આપણે 10 એક સાથે ઇમેજ કરવાનો આવે છે. આવી ગયું અહીંયા 1 to 10. તો અહીંયા શું થશે? હા, અહીંયા પછી આપણે જેટલા બી ઇમેજ છે તો અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાના. તો અહીંયા આપણે 7 કર્યું છે ને બાકીનું છે 3. ફોર એક્ઝામ્પલ અહીંયા હું 2 વિડીયો એડ કરી દઉં છું. 10 થી ઓછું બી કરવું હોય તો કરી શકીએ. કરી શકીએ. હા, પણ મિનિમમ આપણે 10 ફોટા કરીએ છે તો એનો ચાર્જિસ અલગ હોય છે? ના, બધું સેમ જ હોય છે ચાર્જિંગ. પણ ફેસબુકનો અલ્ગોરિધમ શું કરશે? જે 10 ક્રિએટિવ છે એમાંથી જે બેસ્ટ પરફોર્મિંગ હશે, અહીંયા શું લખેલું છે ડાયનેમિક ક્રિએટિવમાં?
વી શેલ ઓટોમેટિકલી ક્રિએટ કોમ્બિનેશન ઓફ યોર મીડિયા એટલે જે ઇમેજ અને ટેક્સ જે પ્રાઇમરી ટેક્સ આપણે કરવાની છે જે ઓડિયન્સનો વધારે રિસ્પોન્સ કરે છે 10 માંથી જે વધારે રિસ્પોન્સ આલ્ગોરિધમ અલગ અલગ ઓડિયન્સને અલગ અલગ બતાવશે 10 ઇમેજ અલગ અલગ ઓડિયન્સને પણ તેમાંથી ફોર એક્ઝામ્પલ જે આ ફર્સ્ટ નંબરની છે વધારે પરફોર્મ કરે છે અને 5 નંબરની અથવા 6 નંબરની તો 3 જે ઇમેજ છે 10 માંથી 3 વધારે પરફોર્મ કરે છે તો ફેસબુકનું આલ્ગોરિધમ ઓટોમેટિકલી 3 ઇમેજને જ વધારે બતાવશે બાકીની ઇમેજને બતાવશે નહીં. તો આ ડાયનેમિક ક્રિએટિવને આપણે યુટિલાઇઝ કરી શકીએ કે એક જ કેમ્પેનની અંદર આપણે 10 ક્રિએટિવ છે યુટિલાઇઝ કરી શકીએ તો સારામાં સારું રિસ્પોન્સ આપણે મળી શકે. અને ક્રિએટિવ પણ આપણે છે તે હેડલાઇન પર 5 એડ કરી શકીએ ને અહીંયા અલગ અલગ ક્રિએટિવ આવે છે કોપી જે કહેવાય છે તેને યુટિલાઇઝ કરી શકીએ. એક જ કેમ્પેનમાં બધું આપણે સેટઅપ કરીને પછી શું કરી શકીએ અહીંયાથી આપણે પબ્લિશ કરી દેવાનું. અહીંયા છે આને શું કહેવાય આપણે પ્રાઇમરી ટેગ જે આપણે ઉપર આવશે તે તો આ તો ફીચર્સ એક એક્સ્ટ્રા ફીચર્સ થઈ ને તો આના માટે તો ચાર્જીસ વધારે હશે ને નોર્મલ આપણે એડ કરીએ કે પછી ટેસ્ટિંગ કરીએ કે પછી આ ડાયનામિક કરીએ એટલું બધું ફીચર્સ આપણે યુઝ કરીશું તો એમાં એક્સ્ટ્રા નહીં લાગશે. ના ચાર્જ એક્સ્ટ્રા નહીં લાગે જે આપણું બજેટ હશે ને એ સ્પેન્ડ થશે જેટલું આપણે બજેટ રાખ્યું એનાથી વધારે સ્પેન્ડ નહીં કરે આપણા ઉપર પૂરો કંટ્રોલ છે. મિનિમમ આપણે કેટલું 87 રૂપીસથી આપણે સ્ટાર્ટ કરી શકીએ પર ડે થી પછી કોઈ લિમિટ નથી. હા ઇતના લિમિટ હા સ્ટાર્ટિંગ આપણે એટલે 100 રૂપીઝ 80 પ્લસ જીએસટી થઈ એટલે 100 રૂપિયા જેવું આપણે સ્ટાર્ટ કરી શકીએ એનાથી નીચે આપણે સેટઅપ ના કરી શકીએ. પછી જેટલા તમે અહીંયા અલગ અલગ ઇમેજ કરો છો ક્રિએટિવ કે પછી કઈ બી યુઝ કરીએ આપણે એબી ટેસ્ટિંગ કરીએ ડાયનામિક કરીએ. હા તો જ્યારે પણ જેટલું બી એબી ટેસ્ટિંગ કરું છું ફોર એક્ઝામ્પલ તો એમના માટે તમારે બજેટ થોડું વધારે રાખવું પડશે કેમ કે જેટલું ઓછું રાખીશું તો જેટલું બજેટ ઓછું રાખીશું એટલે ઓછા લોકો સુધી પહોંચે ને ઓછા લોકો સુધી પહોંચીએ તો આપણે એટલું બધું ડેટા નહીં મળી શકે. પણ આપણી પાસે આપણું બજેટ કેટલું છે ને એ પણ ડિપેન્ડ કરે છે કે આપણે સ્લોલી સ્ટાર્ટ થવું છે ધીરે ધીરે આપણે ડેટા ગેધર કરવા છે તો આપણું બજેટ જે છે તે ઓછું રાખી શકીએ. બાકી કોઈ લિમિટ નથી આપણે પર ડેનું 5,000 રાખી શકીએ 10,000 રાખી શકીએ 1 લાખ સુધી પણ આપણે રાખી શકીએ રાઈટ. પણ જેટલું બજેટ વધારે રાખશું એટલું આપણું બેનિફિટ રહેશે. કેમ બેનિફિટ રહેશે કે જેટલું વધારે બજેટ રાખીશું એટલું વધારે લોકો સુધી આપણે પહોંચી શકીશું જેટલા વધારે લોકો સુધી પહોંચી જેટલું આપણું એડવર્ટાઇઝ વધારે સુધી પહોંચે અને જેટલું રિસ્પોન્સ આપણો આવવાનું ચાન્સીસ વધારે છે. તો ડાયનેમિક ક્રિએટિવનો આઈડિયા આવી ગયો આપણે કઈ રીતનું યુટિલાઇઝ થાય છે. અહીંયાથી આપણે એબાઉટ ડાયનેમિક ક્રિએટિવમાં તમે ક્લિક કરશો તેમનું આર્ટિકલ પણ છે પૂરું ડિટેલ્સમાં કઈ રીતે તેમનું યુટિલાઇઝ કરી શકીએ આપણે. તો આપણે આજે શું શીખીએ આપણે અહીંયા એડવાન્સ કેમ્પેન જેને આપણે સીબીઓ કહેવાય છે અને એબીઓ એડસેટ ઉપર જે બજેટ સેટઅપ કરીએ અહીંયા આપણે એને એબીઓ કહેવાય અને અહીંયાથી આપણે ઓન કરીને જે આપણે કહીએ એને સીબીઓ કહેવાય અને મિનિમમ આપણે 2 કે 3 આપણે એડસેટ છે ડુપ્લિકેટ કરીને અલગ અલગ ઇન્ટરેસ્ટ છે તે રાખવા ના જ્યારે તમે સીબીઓ ઓન કરો ત્યારે મિનિમમ 2 તો એડસેટ હોવા જોઈએ તો જ આપણે ખ્યાલ આવશે કઈ વધારે એડસેટ છે આપણું પરફોર્મ કરે છે. અને ડાયનેમિક ક્રિએટિવમાં આપણે કેટલા ક્રિએટિવ એડ કરી શકીએ આપણે એક જ કેમ્પેન 10 ઇમેજ અને વિડીયો બંને એક સાથે આપણે કરી શકીએ.